નમસ્કાર, હું ઋષાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આખી દુનિયામાં જબરદસ્ત ઉથલપાથલ મચી ગઈ છે. ઈરાન યુદ્ધની તમામ ફાઇનાન્શિયલ માર્કેટ પર અસર થઈ છે. હવે કોમોડિટીઝ પર કેવી અસરો થઈ છે એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. યુદ્ધ સમાપ્ત થવાના અણસાર નહીં. ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુદ્ધ સમાપ્ત થવાના આરે છે, પરંતુ ઈરાન અને ઇઝરાયલ બંને કહ્યું કે અમે તો લડતા જ રહીશું. માઇન્સ બિછાવતા જહાજોને નષ્ટ કરાયા. અમેરિકાએ દાવો કર્યો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે આવા 16 જહાજોને તોડી પાડવામાં આવ્યા. દુનિયાનો 20% ક્રૂડ સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ પસાર થાય છે. ભારે ઘટાડા બાદ ક્રૂડમાં તેજી. MCX પર 3%નો વધારો, પરંતુ બ્રેન્ટ ક્રૂડમાં અત્યારે ઘટાડો. સોના ચાંદીની ચમક ઘટી. ગોલ્ડમાં 0.29%, જ્યારે સિલ્વરમાં 0.7%નો ઘટાડો. પ્રોફિટ બુકિંગ અને ડોલરની મજબૂતાઈની અસર. ગ્લોબલ માર્કેટમાં અત્યારે જબરદસ્ત ઉથલપાથલ મચી ગઈ છે. સ્વાભાવિક રીતે અત્યારે તમારી ટેસ્ટ લેવામાં આવી રહી છે કે તમે કેવી રીતે રિસ્ક મેનેજમેન્ટ કરી રહ્યા છો. બિલકુલ અત્યારે રિસ્ક માત્ર ને માત્ર મિડલ ઇસ્ટ, ઈરાન, ઇઝરાયલ પર નથી, પરંતુ આખી દુનિયાના ફાઇનાન્શિયલ માર્કેટ પર રિસ્ક છે. કેમ કે એક સમાચાર આવે છે અને જબરદસ્ત ઉથલપાથલ મચી જાય છે. જેમ કે અત્યારે ક્રૂડ ઓઇલના મામલે એટલા બધા ન્યૂઝ આવી રહ્યા છે કે ઈરાનમાં આમ થયું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આમ થઈ રહ્યું છે, ઈરાન આવા સ્ટેટમેન્ટ આવે છે, ક્યાંક અમેરિકા તરફથી એક સ્ટેટમેન્ટ આપવામાં આવે ને જબરદસ્ત ઉથલપાથલ મચી જાય છે. આ હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે. સોના ચાંદીને સામાન્ય રીતે કે સેફ હેવન ડિમાન્ડ છે કે જ્યારે પણ દુનિયામાં ટેન્શન, અરાજકતા, અનિશ્ચિતતાનો માહોલ હોય, અવ્યવસ્થાનો માહોલ હોય, ત્યારે લોકો સોનું ચાંદીમાં રોકાણ કરે અને એના લીધે સોના ચાંદીના ભાવ વધે. પરંતુ અત્યારે એવી સ્થિતિ પણ જોવા મળતી નથી. કેમ કે ગોલ્ડ અને સિલ્વર અત્યારે બંનેમાં જોઈએ તો ઘટાડો છે. કેશ કિંગ છે એ પુરવાર થઈ રહ્યું છે. લોકો ડોલરમાં રોકાણ કરી રહ્યા છે, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં રોકાણ કરી રહ્યા છે. આવા માહોલમાં ખૂબ જ સંભાળીને રોકાણ કરવું જરૂરી છે. આપણે ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે મામૂલી મજબૂતાઈ જોવા મળી રહી છે. 91.51નું લેવલ છે, એટલે 92ની નીચે લેવલ આવી ચૂક્યું છે. એ થોડા ઘણા અંશે રાહતની વાત છે. રૂપિયો મંગળવારે 91.80-50 પર સેટલ થયો હતો. પહેલું નેગેટિવ ફેક્ટર એ છે કે ક્રૂડના ભાવની ભારતીય રૂપિયા પર સીધી અસર જોવા મળી રહી છે. જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે ત્યારથી ક્રૂડના ભાવ ભડકે પડ્યા છે અને એની સીધી અસર ભારતીય રૂપિયા પર થઈ રહી છે. બીજી તરફ એ ફેક્ટર કામ કરી રહ્યું છે કે શેર બજારોમાં કડાકો બોલાયો છે અને એના લીધે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી થઈ રહી છે. એના લીધે પણ રૂપિયામાં રિકવરી મર્યાદિત થઈ રહી છે. આ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો દ્વારા $4 અબજ વેચવાલી કરવામાં આવી રહી છે અને એના લીધે રૂપિયા પર દબાણ પડી રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય રૂપિયો અત્યારે અસ્થિર રેન્જમાં રહી શકે છે. ગોલ્ડની વાત કરીએ તો મંગળવારે 1,63,303 પર બંધ થયું હતું. 1.87%નો વધારો થયો હતો, પરંતુ અત્યારે ફરી પાછો એમાં ઘટાડો થઈ રહ્યો છે. 0.29%ના ઘટાડા સાથે 1,62,827નું લેવલ જોવા મળી રહ્યું છે. ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. અહીં જીઓપોલિટિકલ અનિશ્ચિતતા છે, સેફ હેવન ડિમાન્ડ છે. બીજી તરફ ફેડરલ રિઝર્વના પોલિસી આઉટલુક પર પણ રોકાણકારો નજર રાખી રહ્યા છે. આવા સ્થિતિમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડ તરફથી એક રિપોર્ટ આવ્યો છે સોના ચાંદીના મામલે. તો ટાટા મ્યુચ્યુઅલ ફંડે આઉટલુકને લઈને રિપોર્ટ આપ્યો છે. એમાં રેકમેન્ડ કર્યું છે રોકાણકારોને કે ગોલ્ડ અને સિલ્વરમાં ફંડામેન્ટલ્સ છે એ સપોર્ટિવ છે. એટલે મેટલ આખી દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ છે, એમાં ગોલ્ડમાં અત્યારે એ કિંમતોને સપોર્ટ મળે એવા ફંડામેન્ટલ્સ જોવા મળી રહ્યું છે. તો આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિભાઈ દિયોરા જોડાયા છે. રવિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે.
ધન્યવાદ. સૌથી પહેલાં તો રવિભાઈ, ભારતીય રૂપિયાની વાત કરીએ તો ક્રૂડના ભાવ પ્લસ આપણે જે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાની બંનેની અસર જોવા મળી છે. તો એની આગામી સમયમાં કઈ રેન્જ જોવા મળે? અત્યારે તો 92 નીચે આવી ચૂકી છે, એટલે થોડીક કંઈક અંશે રાહત છે. જરૂરથી માર્જિનલ રિલીફ ડેફિનેટલી છે, પરંતુ આગળ જતા ક્રૂડના પ્રાઇસ એક ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે કે આ રિલીફ કેટલી આગળ ચલવાય છે. અત્યારે ડેફિનેટલી ઇમ્પેક્ટ થોડી માર્જિનલ પોઝિટિવ પડી છે, પણ ક્રૂડના પ્રાઇસ આમ પણ જોઈએ તો હાઈ લેવલથી તો ખાસા એવા નીચે આવી ચૂક્યા છે. લાઈક 990 ના એક સસ્ટેનેબલ પ્રાઇસ હતા, ઉપર 110 નું લેવલ બી ક્રોસ થઈ ગયું હતું, અને ત્યાંથી અત્યારે લાઈક કાલે 80 નો લો બી કરી આવ્યો. તો આઈ થિંક એ આધારિત તો ઘણી રિલીફ છે, ઘણી અનસર્ટનિટી ઓછી છે કમ્પેરેટિવ ત્યાં કરતા, પણ છતાં રૂપીમાં ખાસ કઈ સસ્ટેનેબલ લેવલ નથી આવી રહ્યા અત્યારે. બેઝિક ફેક્ટર મેક્રો પ્લસ મીન્સ કે જો ડેફિસિટ છે જે એનર્જી સોર્સિસની ઇન્ડિયા પાસે, ઘણા બધા સેક્ટર્સ આની કિલ્લત ભોગવી રહ્યા છે. તો આગળ જતા એ ગ્રોથમાં ઇમ્પેક્ટ કરવાની પણ એક આશંકા છે. તો મારા હિસાબે રૂપી કદાચ બહુ સ્ટ્રોંગ થાય એવું દેખાઈ નથી રહ્યું. Level specific downside 9160, 9155. That would be act as a support. અને ઉપરની બાજુ આઈ થિંક 9240 આસપાસ આરબીઆઈ નું ઇન્ટરવેન્શન પણ આવશે. અને આઈ થિંક જે ક્રૂડ જો અહીંથી 100 થી ઉપર ફરીથી ના જાય તો મને એવું નથી લાગી રહ્યું કે 9250 ને આપણે ક્રોસ કરીશું. બટ ઓલ ઓવર મૂડ સેન્ટિમેન્ટ થોડા અસ્થિર છે, વીક છે. તો મારા હિસાબે એક રેન્જમાં રહેવું જોઈએ. બટ પર્ટિક્યુલર થોડું વીકનેસ સાઇડ જ કારોબાર લાગી રહ્યો છે, કોઈ મોટી સ્ટ્રેન્થના આસાર નથી દેખાઈ રહ્યા. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. જનરલી જીઓપોલિટિકલ ટેન્શન ઊભું થાય ત્યારે ગોલ્ડને સપોર્ટ મળે છે, પરંતુ અત્યારે ક્યાંક કેશ તરફ લોકો વળી રહ્યા હોય એવું લાગે કે બીજી એસેટ ક્લાસમાં રોકાણ કરવા માટે ગોલ્ડમાંથી રોકાણ કાઢી રહ્યા છે, પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. પ્રોફિટ બુકિંગ નથી. આઈ થિંક જે પર્ટિક્યુલર જીઓપોલિટિકલ રિસ્ક અને આ ડોલર ઇન્ડેક્સ આ બે વચ્ચેની એક અત્યારે ફંડામેન્ટલ ગેમ છે. આઈ થિંક જ્યારે આ કઈ ક્રૂડ વધી ગયું ત્યારે થોડા ઇન્ફ્લેશન ફિયરના હિસાબે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થયો હતો, કારણ કે બધું જે રોકાણ છે સેફ હેવન અસેટ તરીકે ડોલર અસેટ્સમાં ગયું, એટલે એની એક સારી એવી ડિમાન્ડ રહી. અને ગોલ્ડમાંથી આઈ થિંક ગોલ્ડ એક એવી કોમોડિટી છે અને એવો અસેટ ક્લાસ છે જ્યાં રિટર્ન સારું આવ્યું હતું અને ટોપ પર હતું, એટલે ત્યાં પ્રોફિટ બુકિંગ બી આવ્યું. તો ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે જીઓપોલિટિકલ કન્સર્ન સિવાય ડોલર ઇન્ડેક્સ થોડું ફેક્ટર અહીંયા નેગેટિવ બની ગયું હતું. પણ ફરીથી જે ક્રૂડના પ્રાઇસીસ થયા તો ડોલર ઇન્ડેક્સમાં બી કરેક્શન આવ્યું. ફરીથી 99 નીચે ડોલર ઇન્ડેક્સ સસ્ટેન થઈ રહ્યો હતો, અને એના હિસાબે અહીંયા થોડું મને સપોર્ટિવ દેખાઈ રહ્યું છે. કમ્પેરેટિવ સિલ્વર થોડું સેફ છે અહીંયા. મેટલ્સ હમણાં સાઇડ વે ટ્રેડ કરી રહ્યું છે, બટ ગોલ્ડ મારા હિસાબે 162 આસપાસ એક ખરીદીનું લેવલ બની શકે, અને નીચે સ્ટોપ લોસ 161,200 નું રાખી શકાય. 164 અને 164,500 સુધીનું ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. તો લો રેન્જ પોઝિટિવ છે, અહીંયા ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. સિલ્વરની વાત કરીએ તો મંગળવારે 2,77,850 પર બંધ થયું હતું, અને અત્યારે 0.60% ઘટાડો સાથે 2,76,181 પર લેવલ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ચાંદીમાં કરેક્શન પછી સ્ટ્રેન્થ મેળવી રહ્યોનો ક્યાંક સંકેતો મળે છે કે હજુ પણ નબળાઈ જોવા મળશે? ચાંદીમાં થોડો ઇશ્યુ મેટલ્સનો છે. બેઝ મેટલ તમે જો તો ઘણી અંડર પરફોર્મ કરી રહી છે, કારણ કે અત્યારે થોડા વોર જે પ્રોલોંગ થઈ રહ્યું છે અને દિવસો કાઢી રહ્યું છે, એના હિસાબે જો આર્થિક સંકેતો છે થોડા વીક થયા છે, અને એના જ હિસાબે બેઝ મેટલ થોડું સાઇડવેઝ છે. એના હિસાબે ગોલ્ડ સામે સિલ્વર અંડર પરફોર્મ કરી રહ્યું છે. જ્યાં સુધી જીઓપોલિટિકલ રિસ્ક છે ત્યાં સુધી ચાંદીમાં આઈ થિંક વધારે રિસ્ક રહેશે. એનું રીઝન એ છે કે ચાંદીમાં બેઝિક અત્યારે ફંડામેન્ટલ જે કામ કરી રહ્યા છે એ ફંડામેન્ટલ સોના કરતા ઓછા સપોર્ટિવ છે. અને જ્યારે આ યુદ્ધની હાલતમાંથી આપણે બહાર નીકળશું પછી મને એવું દેખાઈ રહ્યું છે કે આપણને સાઇન ઓફ વિઝિબિલિટી, સાઇન ઓફ સ્ટેબિલિટી જોવા મળે, અને નીચેના લેવલથી એક સારી રિકવરી જોવા મળશે. તો આઈ થિંક અત્યારે થોડું કોશિયસ રહો, થોડું સાઇડવેઝ છે કારોબાર, અને હાયર લેવલથી થોડી પ્રોફિટ બુકિંગ બી આવી છે. બટ ઓલ ઓવર આઈ થિંક 272,800 એન્ડ 273,500 આ વચ્ચે એક સપોર્ટ લાઇન સારી છે. તો જો અહીંયાથી 1% કરેક્શન મળે છે, થોડો ઘટાડો મળે છે, મારા હિસાબે ખરીદીની સારી તક છે. આ રેલીમાં 271 એક સપોર્ટની જે કામ કરશે, અને ઉપરની બાજુ 280 282 રેઝિસ્ટન્સ છે, કારણ કે અત્યારે થોડું ટ્રેડિંગ કોમોડિટી બની ચૂકી છે અને હાયર લેવલ સસ્ટેન થવામાં થોડી નિષ્ફળ રહી છે. એ આધારે એવું લાગી રહ્યું છે કે આ રેન્જને પ્લે કરવી જોઈએ.
બિલકુલ. હવે ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગ્સમાં ભારે ઘટાડો થયો છે, તો ઓવરઓલ ઇટીએફમાં રોકાણકારોએ કઈ રીતિ અપનાવવી જોઈએ? ETF પ્રાઇસ સેન્સિટિવ છે. આઈ થિંક એમાં બેઝિકલી જે ફેબ્રુઆરીમાં પ્રાઇસીસમાં કરેક્શન આવ્યા એના હિસાબે થોડું પ્રાઇસ અહીંયા નેગેટિવ ગઈ. હાલાકી તમે એવરેજથી જો તો ડેફિનેટલી ઉપર છે ફ્લો. 5-6 હજાર કરોડનો ફ્લો તો પણ ઓછું ના ગણાય. હાલાકી આપણે 2 મહિનામાં બહુ મોટા સિગ્નિફિકન્ટ ફ્લો જોયા હતા, 20-20 હજાર કરોડ સુધીના. એના હિસાબે આપણને આ ફ્લો ઓછો લાગી રહ્યો છે. અને મીન્સ કે એ છે કે પ્રાઇસ ઘણા બધા તમે જો તો એક સ્ટેબલ રહ્યા, હાયર લેવલથી કરેક્શન આવ્યું, પ્લસ ઇક્વિટીઝ બી લો લેવલ પર હતા, તો ત્યાં બી લોકોએ એક સારી એવી ખરીદી કરી. તો આઈ થિંક જે થોડો ફ્લો ઇક્વિટી તરફ બી ડાયવર્સ થયો, થોડું ફ્લો છે એ તમે લિક્વિડ ફંડ જો તો ઘણા મહિનાઓ પછી લિક્વિડ ફંડમાં સારો ફ્લો સસ્ટેન રહ્યો છે. તો આઈ થિંક આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે માર્કેટ થોડું સેફ હેવન તરફ જઈ રહ્યું છે. બટ ગોલ્ડમાં માર્ચ મહિનાનો ફ્લો સારો રહેશે. એનું રીઝન એ છે કે કમ્પેરેટિવ માર્ચમાં પ્રાઇસ બી સારા રહ્યા છે અને વોરના હિસાબે એક સેફ હેવનની રિક્વાયરમેન્ટ બી છે. તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે હવે કદાચ તમને જે ફેબ્રુઆરીમાં 5-1 હજાર કરોડનો ફ્લો હતો એનાથી થોડો સારો ફ્લો હશે, કારણ કે હવે લોકો ફરીથી ગોલ્ડ તરફ વળશે. અને જ્યાં સુધી આ વોર ખતમ નથી થતું ત્યાં સુધી મારા હિસાબે એક સેફ હેવન ડિમાન્ડ બની રહેશે. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સ વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ પર આખી દુનિયાની નજર છે. મંગળવારે તો જબરદસ્ત ઉથલપાથલ મચી ગઈ હતી. અમેરિકાના ઉર્જા સચિવ ક્રિસ રાઇટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. એમણે દાવો કર્યો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા એક ઓઇલ ટેન્કરને અમેરિકન નેવીએ સુરક્ષા પૂરી પાડી હતી. એના પછી માર્કેટને એમ લાગ્યું કે તણાવ ઘટી ગયું છે ને એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો હતો. આપણે ત્યાં મંગળવારે 15.56% ઘટાડો જોવા મળતો. જોકે એના પછી તરત જ વ્હાઇટ હાઉસમાંથી સ્પષ્ટતા કરવામાં આવી કે આવી રીતનું કોઈ એર ટેન્કરને સુરક્ષા પૂરી પાડવામાં આવી નથી. ઓવરઓલ રવિભાઈ, આમ જોવા જઈએ તો પહેલાં ટ્રમ્પ સાહેબે દાવો કર્યો હતો કે યુદ્ધ સમાપ્ત થવાના આરે છે. હવે ઈરાન ઇઝરાયલ બંને કહે છે કે યુદ્ધ તો અમે લડતા જ રહીશું. હવે જ્યારે ઉર્જા સચિવ તરફથી નિવેદન આપવામાં આવે છે કે ઓઇલ ટેન્કરને અમે સુરક્ષા પૂરી પાડી છીએ, તો આવા સંજોગોમાં ક્યાંક એમ લાગી રહ્યું છે કે ક્રૂડના ભાવને ઇમ્પેક્ટ પડે એ રીતે ક્યાંક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જરૂરથી આઈ થિંક મીન્સ કે જે રીતે કમેન્ટ ફરી રહ્યા છે બી, મીન્સ કે વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીના ગવર્મેન્ટ તરફથી બે સાઈડથી કમેન્ટ આવી રહ્યા છે. પહેલા પણ એવું થયું કે એના જે સેક્રેટરી હતા, જે ડિફેન્સ સેક્રેટરી, એના સાઈડથી કમેન્ટ હતા કે વોર ખતમ નહીં કરે. ટ્રમ્પે કીધું હતું કે જલ્દીથી ખતમ કરશે અને આનું કંઈ બંનેમાંથી કંઈ પણ ના થયું. વોર તો હજી પણ ચાલુ જ છે. કોઈ જલ્દી એટલે પછી એમને કોઈ ક્વેશ્ચન બી પૂછ્યો હતો કે 1 વીક જલ્દી એટલે, કારણ કે 3-4 વીકનું તો એમને પહેલેથી જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી કીધું હતું ને આ બીજું વીક તો થઈ ગયું, એટલે હવે 2 વીકમાં તો આમ પણ એમને પહેલી ડેડલાઈન આપી હતી. પણ આના હિસાબે થોડું માર્કેટે ત્યારે બી એવું થયું, ક્રૂડ નીચે આવ્યું. પછી પાછું એમના ડિફેન્સ સેક્રેટરીએ કીધું કે અમે જ્યાં સુધી અમારો ઓબ્જેક્ટિવ સોલ્વ નહીં થાય ત્યાં સુધી મીન્સ કે વોર લડતા રહીશું. હવે યુએસના ઓબ્જેક્ટિવ શું છે, શું કામ વોર થયું છે, ખુદ યુએસને હજી ખ્યાલ નથી. હાલાકી મીન્સ કે ઓફિશિયલી અનઓફિશિયલી ક્રૂડના અને સાથે ગલ્ફ ઓફ હોર્મઝના કંટ્રોલ, આ બે મને એવું દેખાઈ રહ્યું છે કે યુએસનો ઓબ્જેક્ટિવ છે. જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી વોર ખતમ થાય એના કોઈ અસર છે નહીં. તો ડેફિનેટલી આ એક ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ, કે ગઈકાલે બી એવી જ ગેમ્બલ થઈ ગઈ અને ક્રૂડમાં વોલ્ટાલિટી રહી. એક એક કોમોડિટીને પકડીને અહીંયા થોડું પહેલા સિલ્વર આવી, પછી ગોલ્ડ, પછી મેટલ્સ, ફરીથી ક્રૂડ, એટલે કંઈક ને કંઈક ઇક્વિટીઝ, આ બધા એસેટ ક્લાસ ચેન્જ થઈ રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે લોકો મોમેન્ટમને. આ જ રીતે મોમેન્ટમ રહેશે. અને મારા હિસાબે હવે મીન્સ કે એમની જ ખુદની ટ્રસ્ટ વર્ધીનેસ ખરાબ થઈ રહી છે. હવે કોઈ એટલી ખાસ ઇમ્પેક્ટ નથી આવતી. $1-2 તો આમ પણ માર્કેટ થોડું કોશિયસ હોય, ટ્રેડર્સ ડ્રીવન માર્કેટ હોય, એટલે તમને એટલી ઇમ્પેક્ટ તો આવતી દેખાશે. બટ ઓલ ઓવર અહીંયા મારા હિસાબે 80નું લેવલ, જ્યાં સુધી વોર ખતમ ના થાય ત્યાં સુધી 80નું લેવલ WTIમાં સપોર્ટ બનતું રહેશે. કોઈ ખાસ વેચવાલીની અહીંયા મીન્સ રેકમેન્ડેશન્સ નથી. 7500 આસપાસ મળે છે મારા હિસાબે. ક્રૂડ ડોમેસ્ટિક પ્રાઇસીસ અને પર્સપેક્ટિવથી ખરીદી કરવી જોઈએ ઉપરની બાજુ.
7800 નો ટાર્ગેટ રહેશે, 7400 નો સ્ટોપ લોસ. તો હજી જ્યાં સુધી ન્યૂઝ ના આવે કે વોર ટોટલી ખતમ થઈ ચૂક્યું છે ત્યાં સુધી આ કમેન્ટને મારા હિસાબે અવોઇડ કરવી જોઈએ અને કોર ફંડામેન્ટલ પર ફોકસ કરવું જોઈએ. બિલકુલ. સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જે અમેરિકા દાવો કરી રહ્યો છે કે અમે જે માઇન્સ બિછાવતા જહાજોને નષ્ટ કરી રહ્યા છે, એટલે એ પરથી પણ ક્યાંક સંકેત મળે છે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાશે જ. તો આગામી સમયમાં કેવી સ્થિતિ જોવા મળે છે? અને બીજી વાત એ છે કે બ્રેન્ટના ભાવ ઘટ્યા છે, પરંતુ આપણે ત્યાં શરૂઆતમાં સારી એવી મજબૂતી બતાવી, પછી ધીરે ધીરે ઘટી રહ્યા છે. અત્યારે 2.74% છે, જે પહેલાં જે 3% કરતાં વધારે છે. તો અત્યારે આપણે ત્યાં ગ્રીન સિગ્નલ જોવા મળી રહ્યું છે. તો એનું કારણ શું છે? કયા કારણો જોવા મળે? ફંડામેન્ટલ શું છે? બેસિકલી અત્યારે આપણને ક્રૂડ જે રશિયાનું ક્રૂડ છે ડિસ્કાઉન્ટમાં મળતું હતું, પરંતુ જ્યારથી આપણે માટે અને અલાઉ કર્યું છે, જ્યારથી યુએસએ, ત્યારથી જે રશિયન ક્રૂડ એક બહુ મોટા ડિસ્કાઉન્ટમાં વર્સિસ બ્રેન્ટ ચાલી રહ્યું હતું, એ ડિસ્કાઉન્ટ ખાસા ઓછા થયા. અને અત્યારે એ ડિસ્કાઉન્ટ ઓછા થવાથી આપણને આ પણ એક તકલીફ પડી ગઈ કે આપણને આ જે ક્રૂડ મળી રહ્યું છે અત્યારે એ થોડા આપણને મોંઘા ભાવમાં, રશિયન ક્રૂડ બી ઘણું મોંઘા ભાવમાં મળી રહ્યું છે. હાલાકી રિલાયન્સે અનાઉન્સ કર્યું છે કે લોકો ત્યાં રિફાઇનરી લગાવવાના છે. મીન્સ કે અત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અનાઉન્સ થયું છે. આમ પણ કોઈ પણ ન્યૂઝ છે, વોર ના હોય કે કોઈ કોર્પોરેટ ના હોય, લાઈક આવું સેમ થયું હતું જ્યારે સોફ્ટ બેંક છે એનું ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત યુએસ પ્રેસિડેન્ટે કરી હતી, પછી ડિનાયલ આવ્યું, પછી પાછું ઇન્વેસ્ટમેન્ટ નો આવ્યું. તો હજી રિલાયન્સ સાઈડથી આ કમેન્ટ આવવાનું બાકી છે કે લોકો ત્યાં રિફાઇનર નાખશે કે નહીં. જો રિલાયન્સ ત્યાં રિફાઇનરી રાખે છે તો રિલાયન્સના માટે તો પોઝિટિવ ન્યૂઝ છે. આઈ થિંક કે એને એક મીન્સ કે વેનેઝુએલાની ક્રૂડ છે એની સપ્લાય ત્યાં મળી રહેશે અને અમેરિકાની સાથે ત્યાંની જ કોઈ કંપની સાથે જેવી કરશે. તો આધારિત મારા હિસાબે આ થોડું ફેક્ટર છે. ઇન્ડિયા માટે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જે પ્રોબ્લેમ છે એ બહુ મોટું નહીં રહે, બટ અત્યારે ઇમિડિયેટ ટર્મ્સમાં જે એનર્જી પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમ એ દાવાઓ છે, પણ એની સામે અત્યારે જે મીટિંગો થઈ રહી છે, ઇમરજન્સી લાઇક સિચ્યુએશન છે, એ આધારિત નેચરલ ગેસ અને પીએનજી, સીએનજી અને એલએનજી આના માટે ગવર્મેન્ટે ડેફિનેટલી કંઈ ખાસ કરવું જોઈએ. ક્રૂડ કદાચ મોંઘા ભાવે મળશે પણ મળી રહેશે, પણ નેચરલ ગેસની સપ્લાય રિલેટેડ જે ડિસ્ટર્બન્સ છે એ આગળ જતા ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી, હોટલ ઇન્ડસ્ટ્રી સાથે મીન્સ કે બોસ જેવી મોટી કંપનીઓના બી કમેન્ટ હતા કે એ લોકોને બી સપ્લાય હિસાબે પ્રોડક્શન કટ થઈ રહ્યા છે. તો મારા હિસાબે આજે એનર્જી ઇમ્પેક્ટ જો જીડીપી ઇમ્પેક્ટમાં કન્વર્ટ થાય તો રિસન્ટ ટર્મમાં ઇન્ડિયા એઝ ઇકોનોમી થોડું આપણા માટે આ વીક ફેક્ટર છે. બટ મારા હિસાબે જેવું વોર ખતમ થશે આ પરિસ્થિતિ સુધરી શકે છે. બિલકુલ. આપણે ત્યાં એનર્જી સેક્ટરમાં ડાયવર્સિફિકેશન માટે કેવા પ્રયત્નો કરો? કેમ કે અત્યારે જે વોર થયું તો એના પછી આપણે નેચરલ ગેસનું બહુ જ ગેસનું સંકટ ઊભું કરી રહ્યા છે. હોટેલ ઇન્ડસ્ટ્રી, મોરબીના ઉદ્યોગો બધા જ લોકો ગેસના સંકટનો સામનો કરી રહ્યા છે. તો આ ડાયવર્સિફિકેશન માટે પૂરતું ધ્યાન અપાયું છે ને આગામી અત્યારે શું કેવા પગલાં લેવા રહી? મારા હિસાબે જ્યાં સુધી સ્ટોરેજ નહીં સારું થાય બને, મીન્સ કે તમે એગ્રીમાં બી જો સેમ આ ઇસ્યુ છે. એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં બી જ્યારે એની સપ્લાય આવે આપણી પાસે પ્રોપર સ્ટોરેજ ફેસિલિટી ના પાવે, આપણે હંમેશા આ એક પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે કે આપણે અહીંયા જ્યારે એડ થાય છે, આપણે ત્યાં અંદર માલ આવે છે, ત્યારે આ એક સૌથી મોટું કન્સર્ન બની જાય કે જ્યારે ફાર્મર્સ એગ્રી કોમોડિટીઝ લઈને ત્યાં આવે મંડીઓમાં, ત્યારે ભાવ લોવેસ્ટ હોય અને પછી પ્રાઇસ વધે જ્યારે એકવાર સપ્લાય ઓછી થાય. સેમ ઇસ્યુ આમાં બી છે. આમાં બી આપણે અત્યાર સુધી સપ્લાય રિલેટેડ ફોકસ કરું પણ આપણે સ્ટોરેજ રિલેટેડ ફોકસ ના થયું. ઇન્ડિયા પાસે 22 દિવસથી વધારે મીન્સ કે સ્ટોર થાય એવી કેપેબિલિટી નથી. કન્ઝમ્પશન બી મોટું છે, પોપ્યુલેશન બી મોટું છે, પણ છતાં આપણે 20-22 દિવસના પહેલામાં જ છીએ. એ 20-22 દિવસ થયા બી નથી, ત્યાં શોર્ટેજ ચાલુ થઈ રહી છે. તો મારા હિસાબે જો 20-22 દિવસ થઈ જાય તો આનાથી સિવિયર પરિસ્થિતિ થાય. માત્ર મીન્સ કે ઇન્ડિયામાં લોકો કહે છે જગ્યા નથી, આ નથી, પણ તમે મીન્સ કે ચાઇના કે ખુદ ચાઇનામાં સ્ટોર નથી કરતું, એના સપ્લાય માટે અને એના પોતાના સ્ટોરેજ માટે એને ગ્લોબલી રિસોર્સ બનાવે છે. લાઈક રશિયા છે, સાથે મીન્સ કે આપણે ચાબહાર પોર્ટથી બંધ કરવું પણ ઈરાન બી એનો એક બેઝ છે. સાથે ઘણી બધી સપ્લાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મેળવી લે છે, કારણ કે ત્યાં પાઇપલાઇન બી છે રશિયા અને ચાઇના વચ્ચે. આપણે આ સૌથી મોટા ઇસ્યુ છે અને જ્યાં સુધી પાઇપલાઇન બેઝ ગેસનું ટ્રાન્ઝિશન વધારે નહીં થાય અને જ્યાં સુધી આપણે સ્ટોરેજ ફેસિલિટીને પ્રોત્સાહન નહીં આપે ત્યાં સુધી આવી રીતે સંકટો આવશે, ત્યારે ઇન્ડિયાને થોડું ઇસ્યુ થતો રહેશે. તો કોર ફંડ અત્યારે શું છે કે આપણે કદાચ ઉપર કંપનીઓને ધમકી આપીને કે શોર્ટ ટર્મ માટે કદાચ
આપણા પ્રોબ્લેમને દૂર કરી શકે. બટ સોલ્યુશન લોંગ ટર્મ જોઈએ એના માટે એક જ સોલ્યુશન છે કે સ્ટ્રેટેજિક સપ્લાયના સોર્સ રાખવા જોઈએ અને સ્ટ્રેટેજિક સ્ટોરેજ રાખવા જોઈએ. જો ઇન્ડિયામાં ના રહે તો ઘણા બધા કન્ટ્રીઝ છે જે તમારા વતી સ્ટોર કરી શકે. તો મારા હિસાબે સામે જે સપ્લાયર છે એના કન્ટ્રીમાં પણ સ્ટોરેજ ફેસિલિટીઝ અવેલેબલ થઈ શકે. તો આધારિત મારા હિસાબે ગવર્મેન્ટ વિચારશે આને, જો આને વિચારવું પડશે, કારણ કે આવું જ્યારે થાય છે ત્યારે આપણે હંમેશા જાગીએ છીએ. પછી જેવું સપ્લાય સ્ટોર રિસ્ટોર થઈ જશે, આપણે બધું જ ભૂલીને ફરીથી જે હતા ત્યાં આવી જઈશું. જેમ આપણે કોરોનામાં એપીઆઈ ત્યાંથી ચાઇના મળતું બંધ થયું ફાર્મા કંપનીઓને, અને ફાર્મા કંપનીઓ બહુ મોટા પ્લાન્ટ નાખા, કેપેક્સ કર્યું કે આપણે હવે એપીઆઈ આપણે બનાવશું. જેવું ચાઇનાથી સપ્લાય રિસ્ટોર થાય, બધાના પ્લાન્ટ ઉપર ચડી ગયા અને બધા પોતે ફરીથી ચાઇનાની સપ્લાય ઉપર નિર્ભર થઈ ગયા. તો આ રીતે ઇન્ડિયામાં લોંગ ટર્મ આઈ થિંક સ્ટોરી માટે મારા હિસાબે સપ્લાય અને સ્ટોરેજ આ બે ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. એક સવાલ છે કે જો એપ્રિલના અંત સુધી આ યુદ્ધ ચાલતું રહ્યું તો ક્રૂડ અને નેચરલ ગેસ બંનેનો આપણા માટે કેટલી મોટી સમસ્યા ઊભી થશે? રાશનિંગ કરવું પડશે, એ લેવલે સમસ્યા ઊભી થઈ શકે? એપ્રિલની માર્ચના એન્ડ સુધી ચાલશે તો બી સમસ્યા ઊભી થઈ જશે, અને સમસ્યા ઓલરેડી ઊભી થઈ ચૂકી છે. ક્રૂડમાં પ્રોબ્લેમ નથી, ક્રૂડ આપણે બીજા સોર્સિસથી લાવી શકશું, પણ નેચરલ ગેસમાં અને મીન્સ કે પર્ટિક્યુલર એલએનજીમાં ઇસ્યુ થઈ ગયો છે. સીએનજી પીએનજીમાં બી મારા હિસાબે ગવર્મેન્ટ ત્યાં કંઈક કરી શકે, બટ એલએનજી આમાં મારા હિસાબે આ થોડું અઘરું છે. મીન્સ કે જો માર્ચ એન્ડ થશે તો પણ મને એવું લાગી રહ્યું છે કે તો પણ આ પ્રોબ્લેમ નહીં થાય. હાલમાં ઓફ કરવી જોઈએ અને થોડું જલ્દીથી આ વોર ખતમ થાય એના માટે કાર્યરત બધું આખું વર્લ્ડ છે. બટ હવે શું છે કે યુરોપનું જો કોઈ કમેન્ટ નથી આવી રહ્યું, ના તો ગલ્ફ સાઇડથી કોઈ કમેન્ટ આવી રહ્યું છે. હવે આ જે વોર છે એ સ્થિત યુદ્ધ જેવું પણ થઈ જાય. ખાલી ગલ્ફ ઓફ હોર્મઝ છે એનો એક ઇસ્યુ છે, બાકી કોઈ મોટો આ વોરથી બીજા કોઈ કન્ટ્રીનો ઇસ્યુ હવે નથી. શરૂઆતમાં 2 દિવસ બધાના કમેન્ટ આ બધા કમેન્ટ બી દૂર થયા છે. તે આધારે તેવું દેખાઈ રહ્યું છે કે ગમે ત્યારે મીન્સ કે જ્યારે યુએસ છે એ ઈરાનને ટેક ઓવર કરશે કે એવું કઈ આ વોર સમાપ્ત થશે, ત્યારબાદ તમને સપ્લાય સ્ટોર થઈ જશે. એપ્રિલ સુધી વોર નહીં ચાલે. એપ્રિલ સુધી વોર ચાલશે તો આખું વર્લ્ડ ડિઝાસ્ટર જશે અને વર્લ્ડ વોર હશે. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે માર્ચ એન્ડ પહેલા વોર ખતમ થવું જોઈએ, અને જો થશે તો મારા હિસાબે અહીંયા સારું છે. અધરવાઇઝ મીન્સ કે આપણે એક વીકમાં જ બહુ મોટા સંકટ, જે એનર્જી સંકટ છે ત્યાં પસાર થઈ જઈએ છીએ. અને ઓઇલ માર્કેટિંગ પીએસયુ, કારણ કે ક્રૂડ સારું નીચે આવી ગયું, અધરવાઇઝ એ લોકોને પણ ભાવ વધારવાની જરૂર પડશે. બિલકુલ. રોહિતભાઈ, આપણે પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ આપે ભગવાન, કે યુદ્ધ સમાપ્ત થઈ જાય. આપણે ખૂબ મહત્વની જાણકારી આપીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ને આપના તરફથી ડિસ્ક્લેમર. જરૂરથી. તમારે બી આટલું મોટું અવોર્ડ ફંક્શન થયું અને એ બદલ, અને સારી વ્યવસ્થા, અને મીન્સ કે જે રીતે તમે આયોજન કર્યું હતું, એક સારું આયોજન હતું અને ઘણું સારું પ્રતિસાદ બી લોકોના પોઝિટિવ મળ્યા છે. તો એ ઉપર તમને અને પૂરી ન્યૂઝ કેપિટલ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે મીન્સ કે તમારે એક અવોર્ડ એમને આપી દેવો તો ટ્રમ્પને, નોબેલ પુરસ્કાર નહીં તો ન્યૂઝ કેપિટલ શાંતિ પુરસ્કાર કરીને, તો મારા હિસાબે આ કદાચ વોર સમાપ્ત થઈ જશે. અને બેસિકલી આ જે પણ કોમોડિટીઝ વિશે ચર્ચા કરી છે એમાં મારું કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ કે કંપનીના અકાઉન્ટમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. વધુ એક વખત રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે ભાવ પર એક નજર કરીએ તો અત્યારે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડમાં 0.31%, જ્યારે સિલ્વરમાં 0.83% ઘટાડો, ક્રૂડમાં 3.30% ઘટાડો, અને નેચરલ ગેસમાં 1.88% વધારો, કોપર ઝીંકમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ અત્યારે કોમોડિટી બજારમાં, માર્કેટમાં ખૂબ જ ઉથલ પાથલ મચી ગઈ છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝમાં. એગ્રી કોમોડિટીઝમાં પણ ભારે હલચલ મચી છે. એના વિશે આપણી સાથે વાત કરશે હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.